નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો કેશોદ પંથકમાં હીરા ઉદ્યોગ ડચકા ભરે છે ત્યારે મંદીમાંથી ઉગારવા સરકાર પાસે રાહતની આશા. સમગ્ર વાત કરીએ તો કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હીરાના કારખાનાઓ આવેલા છે ત્યારે સરકાર દ્વારા હીરા ઉદ્યોગને મંદીના માહોલમાંથી બહાર લાવવા કોઈ પ્રકારની દરકાર લેવામાં ન આવતા કેશોદ પંથકમાં હીરા ઉદ્યોગ મરણ પથારીએ ડચકા ભરે છે. સૌરાષ્ટ્રમાં દુકાળ પડ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના યુવાનો હીરા ઉદ્યોગ તરફ આજીવિકા રળવા પ્રેરિત થયા હતા અને સમયાંતરે સુરત, ભાવનગર છોડી સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં હીરા ઉદ્યોગ ધીમે ધીમે વિસ્તારમાં લાગ્યો છે. જે આજે માત્ર કેશોદ પંથકમાં સૌથી વધારે કારખાનાઓમાં હજારો રત્ન કલાકારોની આજીવિકા આપતો ઉદ્યોગ બની ગયો છે. ત્યારે હીરા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગની માન્યતા આપવા ઉપરાંત વીજ બિલમાં 22% જેટલો વસૂલવામાં આવતો ચાર્જ માફ કરવા સહિત વર્ષ 2018માં કૌશલ્ય પેકેજ હેઠળ રત્ન કલાકારો માટે 1200 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મળવાપાત્ર રત્ન કલાકારો સુધી પહોંચ્યું નથી. રાજ્ય સરકાર દ્વારા હીરા ઉદ્યોગ બોર્ડ બંધ કરી દેવામાં આવતા હીરાના કારખાનેદારો કે રત્ન કલાકારોની રજૂઆતો, માંગણી, વ્યથા સાંભળનાર કોઈ ન હોય તેને ન્યાયની અપેક્ષા સાથે દસડો કરે છે અને વિકસિત ભારતના વિઝન સાથે પ્રચાર પ્રસાર કરતી સત્તાધારી પાર્ટી દ્વારા ઈચ્છા શક્તિની આસપાસના વિસ્તારમાં પડતર અને ખરાબાની જગ્યાએ ડાયમંડ પાર્ક ઊભું કરી રહેણાંક વિસ્તારમાં ઊંચું ભાડું ચૂકવીને કારખાના ચલાવતા હીરાના કારખાનેદારોની જગ્યા ફાળવી લોન સહાય આપી સોલાર પેનલ લગાવવા વધારાનું પેકેજ જાહેર કરી મૃત પાયે હીરા ઉદ્યોગને જીવનદાન મળી શકે એમ છે. કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાના ખાતેદાર ખેડૂત પુત્રો અને પારિવારિક જવાબદારી સાથે ખેતી સંભાળવાની સાથે આજીવિકા રળવા હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો તરીકે કામ કરી યુવાનો અને બહેનો રોજગારી મેળવતા હોય છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં વૈશ્વિક સ્તરે બજારમાં ચડાવ ઉતાર સામે કેશોદ પંથકમાં વિકાસ થયેલ હીરા ઉદ્યોગને સંભવિત સરકારી સહાય આપવામાં આવે તો ખર્ચ ઘટવાની 12 માસમાં 7-8 મહિના ચાલતો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં જીવંત રહી શકે એમ નથી. પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ હકારાત્મક અભિગમ અપનાવવાની તીવ્ર ઈચ્છા શક્તિથી આગળ આવશે તો હજારો પરિવારોને ઘર બેઠા આજીવિકા મળી રહેશે અને કેશોદની બજારમાં આપોઆપ તેજી આવી જશે. જેકેએસની ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ. કેશોદ તાલુકાનું આ અજાબ ગામ છે. અજાબની અંદર મોટું 10-12 હજારની વસ્તી ધરાવતું મોટું ગામ છે અને ગામમાં ઘણા ધંધા છે. બધાય ધંધામાં અત્યારે મંદી છે અને હીરાની અંદર પણ ઘણા સમય થયા, 10 વર્ષ થયા અજાબની અંદર 2 કારખાના હાલે છે. ઘણા કારીગરો રોજીરોટી મેળવે છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે પૂરતી રોજી મળતી નથી અને કારીગરો ખરેખર મુસીબતનો સામનો કરે છે. મંદીના હિસાબે મંદીનો માહોલ ઘણા સમય થયા છે તો આમાં કંઈક સુધારો થાય તો કારીગરોને સારી રોજી મળી રહે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે.